કેવી તમાશાઈ बोल दिया मैंने बाइट ले लेना आराम से जरा लागे मुख्यमंत्री છે તો અમારા હોટ નહીં સાંભળે શું અમને સીધા પકડી દેવાના આ વાત ખોટી છે એ લોકોને પકડવાના ગુનેગારોને એટલે કે પાછા જવા દો પાછા બેસી ભાઈ બાજુ આપવામાં આવ્યો છે જે જે આગેવાની પહોંચી રહ્યા છે તેમની અટકાયત થઈ રહી છે શું કહેશો દાદાગીરી નહીં ચાલે આગે તમારી દાદાગીરી કરો અંદર દાદાગીરી કરે છે જણનું જ્યારે કોર્પોરેશનના પાપે મૃત્યુ થયું હોય અને ત્યારે આવી રીતે ઓ બેન આવી રીતે જો તમે એ કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે નહીં ચલાવી લેવાય. કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ 12 બાળકો મરી ગયા છે, બે મહિલાઓ મરી ગઈ છે, તો પછી એનું પાપ કોનું લાગશે? અને તમે એ માઓને બોલવા નથી દેતા, એ માઓનું મોઢું દબા દે છે. આ પોલીસ છે, એ પોલીસનો ફક્ત ભાજપનો ખેસ પહેરવાનું બાકી છે, બાકી ભાજપનો હાથો બનીને જ કામ કરે છે. આજે શું કાર્યક્રમ હતું? આજે ધરણા હતા. શાના? બાળકો મરી ગયા એના વિરુદ્ધમાં જે સીએમએ ખરાબ ભાષામાં વાત કરી છે, એ લોકોને ન્યાય મળે એના માટે ધરણા હતા. પણ હજુ લોકો આવી રહ્યા છે, ત્યાં આ લોકોએ ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે. પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે. દેશમાં લોકશાહી જેવું કશું રહ્યું નથી. વડોદરાની જનતા જાગે તો તમારા ઘરમાં કોઈ આવું થશે તો તમને બી ન્યાય નહીં મળે અને પોલીસ આવી રીતે ઉચકી લેશે. એટલે બહાર આવો અને અમને વિરોધ કરો. જે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લડો તમે. જય માતાજી. ચીટિંગ ભાજપનો એજન્ડા છે. તમે ન્યાય માટે લડો તો
તમને જેલમાં પૂરવામાં આવે, તમારો અવાજ દબાવવામાં આવે, અમારો અવાજ દબાશે નહીં. આમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. કોઈને છોડવામાં નહીં આવે, લખીને રાખજો. જે ગુનેગારો છે એમને પકડતા નથી અને જે ધરણા અને વિરોધ કરવા આવે છે ભાજપનો એક જ ઇટિંગ મિટિંગ ને ચીટિંગ. સામાન્ય પબ્લિક ન્યાય માંગવા જાય તેવું કહે છે તમે એજન્ડા લઈને આવ્યા. અરે ડૂબી મરો, મૃદુ મુખ્યમંત્રી ડૂબી મરો. 3 વર્ષ થયું ન્યાય નથી મળ્યો એ માતાઓ બહેનોને. પોતાના દીકરા ગુમાવેલા છે એ લોકોએ, પોતાના દીકરા. અને એવું કહેશો પોતાના દીકરા દીકરીઓ માટે ન્યાય માંગવા આવ્યા અને એવું કહેશો કે તમે એજન્ડા લઈને આવ્યા. ડૂબી મરો, ડૂબી મરો આ શાસન કરતા. અને દરેક વખતે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ આ નહીં ચાલવા